આપણા હાલો આપણે અહીંથી ઈશ્વરભાઈને સાંભળ્યા, ખૂબ આનંદ કર્યો. હવે ધીમે ધીમે સંતવાણીનો દોર આપે આગળ વધારશું, પણ એનાથી પહેલા મારે જે બે એક વાતો કરવી છે. ભારત ભૂમિ એ કોઈ સામાન્ય ભૂમિ નથી. હમણાં ઈશ્વરભાઈએ જે ભજન ગાયું ને, એક 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 પાત્રને લેતા આવ્યા. હરિશ્ચંદ્રની વાત કરો, ભરતરીની વાત કરો, શિબી રાજાની વાત કરો, આખે આખા પ્રકરણને તમે એક એક ને કરીને વીણતા આવશો તો આપણને ખબર પડશે એમાં આપણને પરોપકારતા દેખાય છે. જેથી જેથી એમ કહેવામાં આવ્યું કે મારું 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 મારું, તેથી ઈશ્વરે એમ કીધું છે કે હું તને મારું. પણ જેથી જેથી આ જગતમાં કોઈ એમ કીધું કે તારું 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 નિસ્વાર્થતા બતાડી, તેથી ઈશ્વર સામે આવીને એમ કીધું છે ભલા માણા હું તને તારું, ભલા માણા હું તને તારું. બે જ શબ્દનો ફાસલો છે, પણ એ જ બે શબ્દો ઘરમાં રામાયણ અને મહાભારત કરાવી શકે છે. જેથી કૌરવો એમ કીધું કે આખે આખું સામ્રાજ્ય મારું છે, અને સામે જેથી પાંડવો હતા ઈ મારું મારું કરીને આખે આખી પેઢીઓ ખપી ગઈ. પણ ઈને સામે જેથી તમે રામાયણના પ્રકરણ ઉપાડશો તો તમને ખબર પડશે કે દર વખતે લક્ષ્મણે કીધું સામ્રાજ્ય તમારું ભાઈ, ભરતે કીધું સામ્રાજ્ય તમારું, રામે કીધું સામ્રાજ્ય તમારું. ક્યાં બાંધવાની વાત આવી, ક્યાં લડવાની વાત આવી? પરોપકારતા આ જગતનું સત્ય છે. એવો વખત આવે કદી કે હોય એક જ ટંકનું, આપે કરી ઉપવાસ ને રાજી કરે મન રંકનું. એવો વખત આવે કે આમ થાળીમાં એક જ કોળિયો હોય, પોતાનું પેટ ભરાઈ શકે એટલું અન્ન હોય. બરોબર ઈ જ મધ્યાહન તપતો હોય ને બપોરની વખતમાં દરવાજાની ડેલી એક ગરીબ માણા આવીને ઉભો રહી જાય. ગરીબ માણા ગરીબ નથી હોતો, ગરીબ માણાનો વખત ગરીબ હોય છે. માણા તો કોઈથી ગરીબ હોતો જ નથી. માણા સીધા પાછા નાખવા જાય ને ઊંધા પડવા માંડે ને એનો વખત ગરીબ હોય છે. માણા ગરીબ નથી હોતો. એવા માણસ સામે આવીને ઉભો રહી જાય અને એક જ ટંકનું ખાવાનું ભોજન પોતાની થાળીમાં હોય ને આપી દે. ઈ શીખવતો આ ભારત દેશ છે, આ સંસ્કૃતિ છે. અને આ જે ગાઈ ગયા ને એ સંતવાણી છે. એ સંતવાણી એટલા માટે હું ને તમે સાંભળીએ છીએ, નકર સાંભળવા માટે તો ઘણા ગીતો છે. નથી સાંભળવા માટે તો ઘણા ગીતો છે, પણ સંતવાણી એ બધી વસ્તુનો બોધ આપે છે. બાકી તો અને એને અન્નનો રોટલો ભજન અને ભોજન આ પ્રાંગણમાં સદીઓથી વયું આવ્યું છે, ચાલતું આવ્યું છે. બાપુ ગોપાલગીરીએ પણ ભજન અને ભોજનને મહાત્મ્ય આપ્યો હતો, અને જે એમને મહાત્મ્ય આપ્યો હતો એને લક્ષ્મણગીરી બાપુએ એને પણ હવાયું કરીને દીધું છે. એના આપણે બધા સાક્ષી છીએ. કોઈથી અજૂતું રહી શકે નહીં. એ સંતવાણીને હાડમાં ઉતારી અને પોતાના જીવનમાં અમલમાં મૂક્યું છે કે કોઈને આગ લાગું છું, કોઈને નૂર લાગું છું, ખરેખર તો હું ખાલી છું છતાં ભરપૂર લાગું છું. અને દયાળુ એ દશા એવી કરી છે મારા જીવનની, નિખાલસ કોઈને તો કોઈને મગરૂર લાગું છું. ખરેખર તો મારી જિંદગી છે જાંચવા જેવી. દેખાઉં છું નજદીક છતાં જોજન દૂર લાગું છું. અને કસોટી પર તો ફક્ત છું નાજીર એક કાચનો કટકો, પણ પ્રભુની મહેરબાની છે કે કોઈ નૂર લાગુ છું. આ તો માતાજીઓની ભગવતીઓની મહેરબાની છે કે આપણે બધા કોઈ નૂર થઈને ભરીએ છીએ, નકર તો આપણે કાચના કટકા છીએ. પણ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ તો તસફલ ચાખા. કર્મના માથે એ સિદ્ધાંત માથે આખે આખું આ જીવતર વયું આવે છે. એવો જ એક પ્રસંગ મને માંડવો, ત્યારબાદ આપણે સંતવાણી કલાકારોને સાંભળશું. પણ વખત થાય તો માફ કરજો, પણ અંદરથી જે પ્રસંગ મને ધક્કો મારે કે રાજાનો દરબાર
ધીમે 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 દરેક સંત મહાત્મા અને અખાડાધારીઓ તેથી ભોજન આરોગવા માટે બેઠેલા. પણ એ સાધુડાઓની પંગત બેહી ગઈ છે અને જે અઠક રાજા છે એ જે સદાવ્રતનો એ રાજા ધીમે 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 બધાને ભોજનના થાળમાં ભોજન પીરસતો આવે. પણ એક સાધુડો બરોબર બેઠો અને એનું એમ એમ થાળીમાં નજર અને રાજાનું બરોબર ત્યાં જઈને પીરહવા આવું અને એ પીરહવા ટાણે એની થાળીમાં ભોજન તો પડ્યું પણ ભોજનની સાથે આહુણાના ઉના બે ટીપા પડ્યા. આહુણાના ઉના બે ટીપા. મિત્રો, દુઃખનું આહુણું ઊનું શું કામ હોય છે, સુખનું આહુણું ઠરેલ શું કામ હોય છે, એ હજી સુધી કોઈ ખબર નથી કરી શક્યું. બરોબર એ આહુડા ના જેથી દારૂ થઈ અને આહુડાના ટીપા થાળીમાં પડ્યા ત્યાં તો માથે નજર કરી કોણ ઊભું? રાજા દશરથ, રઘુનંદન રાજા દશરથ. દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશાયું કરે એવા રાજાની આંખમાં જ પાણીડા. ઓહો રાજા, શું થયું બાપ? વેદના તો કે એવી કેવી વેદના કે સદાવ્રત માથે નીકળેલા રાજા તારી આંખમાંથી ટપ 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 આહુડા ખરે. રાજા તેથી એટલું બોલ્યો, પ્રભુ આગળમાં આમ અન્નના ભંડાર ઉભા કરેલા છે, ખાનારું કોઈ નથી. રાજ્યમાં દરેક સમૃદ્ધિ છે બાપ, પણ શેર માટીની ખોટ છે. એ સાધુ શેર માટીની ખોટ છે. ત્યાં સાધુ જ્યાં બેઠા ત્યાં ઉભા થઈ અને એમ કીધું, હે રાજા દશરથ, તારી આ કેટલી પેઢીઓથી પુન કમાવા બેઠી? હે તો કે આ તારી કેટલી પેઢીઓથી કે પુન કમાવા બેઠી? રઘુથી માંડીને તારી પેઢી હુંથી આ જે પુન ભેગું થયું છે એ એટલું પુન ભેગું થયું છે કે સાક્ષાત દેવતાને તારા ઘરના આંગણામાં અવતાર લેવો હોય ને તો એ લઈ નથી શકતા. એનાથી હવાઈ ઉતારું પુન વધી ગયું છે. રાજન, થોડા એવા પાપ કરી લે જેનાથી તારા પુનનો પોટલો થોડો ઓછો થાય, તારા ઘરમાં બાળકનો જન્મ થાય. એમ કરીને કે સંત મહાત્મા હું શું કરું? હું તો અજ્ઞાની છું, મને કોઈ વખતની જ્ઞાન નથી. ને બરોબર એ વખતમાં વાત કહેતા વાર લાગે કે સાધુનું એમ કેવું કે રાજા, તારે પાપ જ આદરવા છે. આજથી કરીને હવાયા મહિના સુધી તરાવની પાર માથે દીને રાત બેઠો રહેજે અને કોઈ ચકલું પણ ચાંક બોળવા આવે તો એને બાણથી વિધી નાખજે. એમ કરી આપણને વિચાર થાય કે દશરથ રાજા તળાવની પાર માથે બાણ અને ધનુષ લઈને કેમ બેઠા હશે? એનું કારણ હોય કોઈ હિંસા માટે એમને નીકળી ન ચૂક્યો હોય. નકે રઘુકુળનું સંતાન હું કરવા શિકાર ખેલવા જાય? બરાબર તળાવની પાર માથે પણછને ખેંચી અને દશરથ રાજા બેઠા, પણ કર્મનો હાકનો ઓડારો હતો. બરોબર ઈ પાણીમાં બડબડિયાનો અવાજ આવો, પાણીમાંથી અવાજ નીકળવો અને અહીંયાથી સનનનનનન શાંત કરતું ને બાણ છૂટવું અને સામેથી અવાજ આવો. ઓહો, માણા વિધાણું, 100% કોક માણા વિધાણું. અને એમ કરતી કે ડોટ મૂકી શ્રવણ ઉભો, શ્રવણ બેઠો, શ્રવણ લેટી ગયો એટલું જ એની નજરની સામે તરતું રહ્યું. હાથમાં પાણીનું નાનું ઘડુલો. ઓહો, એમ કરીને દશરથ રાજા એના હાથમાંથી બરોબર પાણીનું પાત્ર લીધું. પણ શ્રવણના અંતિમ શબ્દો એ હતા કે અંધો અને અંધી મારા મા અને બાપ તલવલતા હશે. એનો કંઠ હુંકાણો તો રાજાને એનો કંઠ હુંકાણો તો જરા જાય ને પાણી તો પાતો આવજે. રાજન, મારી અંતિમ ઈચ્છા એ છે, મારી બીજું કોઈ ઈચ્છા નથી. ધીમા પગલા માંડી અને જેથી દશરથ રાજા જેથી ઈ અંધા અને અંધીને એના માતા અને પિતાને જેથી પાણીનું પાત્ર દેવા ગયો હતો ને તો એના જીવમાંથી કોઈ શબ્દો નહોતા નીકળ્યા. તો ભાવના છે ને, ભાવના વિધિ નાખે. અંધ માણસ હોય ને એ દેખાવનો અંધ હોય, ભાવનાનો અંધ નથી હોતો, હૃદયનો અંધ નથી હોતો. અમારા ભીખુદાનભાઈ એમ કે જેથી ટ્રેન ની અંદર એક ગરીબ સુરદાસ ચડ્યો અને એ સુરદાસ જેથી અંદર ટ્રેન ની અંદર ચડ્યા અને પોતે હાથ લંબાવ્યો ને તેથી
સામેવાળો જે માણસ છે એને 20 રૂપિયાની 10 રૂપિયાની નોટ દેતો હતો ને, એનો હાથ પહોંચી ન શક્યો તો સામેવાળા માણસને કીધું જરાક તમે અંબાવો તો ખરા, તો કે તમે જરા 10 રૂપિયાની નોટ તો અંબાવો. એમ કરીને જેથી રૂપિયાની નોટ જેથી પાત્રમાં નાખીને તેથી વચ્ચેવાળો માણસ હતો ને બોલ્યો, કોના રૂપિયા, કોનું પૂન અને કોને જઈને દુઆ મળી. જ્યારે સુરદાસે અંદરથી દુઆ દીધી તેથી કીધું કે કોના રૂપિયા, કોનું પૂન અને કોને દુઆ મળી. તેથી અંત વ્યક્તિ એટલું બોલ્યો તો, હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી. હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી. એમ કરી એ માતા પિતા અંધ હતા, એમની ભાવના અંધ નહોતી, એનો પ્રેમ અંધ નહોતો. પણ બરોબર ખીલીને ખટકે એને ખબર પડી ગઈ શ્રવણને કંઈક થઈ ગયું લાગે છે, નકર નક્કી શ્રવણ આવે. સાંભળો છો, સાંભળો છો, શ્રવણ નક્કી કંઈક થઈ ગયું છે, નકર આપણો શ્રવણ બોલ્યા વિના રહે નહીં. ત્યાં તો ભાગીને ભૂકો થઈ ગયો રઘુકુળ નંદન દશરથ કે માં આ તળાવના કાંઠે બેઠો, આજ મેં આમ બાણ નાખ્યું અને મને એમ કે કોક જંગલનું પ્રાણી હશે, કોક પશુ હશે, પણ માં તારો દીકરો મારા હાથે વિતાઈ ગયો છે. અને એમ કરી અને ત્યાં માતા પિતાના પ્રાણ નીકળવા પણ એ પ્રાણ નીકળ્યાથી પહેલે જે શબ્દો નીકળ્યા ને, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ તો તસફલ ચાખા. એ વખતમાં બેઠા બેઠા ઈ અંધા ને અંધી માતા પિતા એટલું શબ્દ બોલ્યા કે હે રાજન, આજ જેમ અમે અમારા શ્રવણ વિના તડપડીએ છીએ ને, રાજન ઈશ્વર કરશે તારા ઘરે 4 દીકરાઓનો જન્મ થશે અને 4 માંથી એકે તારા મૃત્યુની વખતે ભેગો નહીં રહે, 4 માંથી એકે તારા મૃત્યુની વખતે નહીં રહે. મિત્રો એ હકારો હતો, એ નાભીના નાદે કદાચ શ્રાપ દીધો હશે, પણ એ શ્રાપ નહોતો. ગૌર કરજો, દશરથના ઘરમાં શેર માટીની ખોટ હતી અને અંધા અને આંધીના કોઠામાંથી એટલું નીકળ્યું કે દશરથ તને 4 સંતાન થશે અને 4 માંથી એકે તારી હારે નહીં રહે. અને આખી વાતને તમે આમ ટૂંકામાં વિસ્તારની વાતને અગર હું ટૂંકામાં કહેવા જાઉં, અને છેલ્લે વખતમાં જેથી દશરથ રાજા પલંગ ઉપર પોઢ્યા હતા ને, તેથી બધી મહારાણીઓ એની સેવામાં, દાસી એની સેવામાં, અંતિમ વખત આજે જમના અને જીવના વાદ હાલે અને જમના અને જીવના વાદ હાલતા હતા. તેથી મહારાણી એને એમ કહેતી હતી કે હામે વાળા આ દિવાલમાં તમે શું જુઓ છો રાજન, આ ટાંકીને શું જુઓ છો. તેથી દશરથ શું બોલતા ખબર? કવિ કાગ બાપુની કલમ હાલે. દશરથ શું બોલતા? એ જી અંધો અંધી વે તપસી, એની મૂર્તિ કડકડ હસી, દશરથ ને હામે દેખાણા રે આજ અંધો અંધી વે તપસી. અંધો અંધી વે તપસી, એની મૂર્તિ ખડ ખડ દાંત કાઢે કે રાજન જોયું પુત્ર વિરહની વેદના કેવી હોય છે, પુત્ર વિરહની વેદના કેવી હોય છે. જો રાજન જો આખા ઈ પ્રસંગને આપે જોઈએ તો પરોપકારતા બહુ મોટી વસ્તુ છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ તો તસફલ ચાખા. પણ માની વાત કરી હતી, અંતે માનો એક ભાવ રજૂ કરી અને હું મારી વાણીને વિરામ આપીશ. કેમ કેતા ને કે માનું વર્ણન